આજે આપણે બનાવશું પરંપરાગત ગુજરાતી રીતે ગોળ ચૂરમાના લાડુ. આપણે એક કડાઈમાં તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું. સૌપ્રથમ આપણે એક વાસણમાં 4 કપ ઘઉંનો કરકરો લોટ લઈશું. હવે તેમાં મોણ માટે અડધી વાટકી ગરમ તેલ ઉમેરીશું. આપણે તેને ચમચીથી મિક્સ કરીશું કારણ કે આપણું તેલ ગરમ છે. હવે આપણે તેને હાથેથી બરાબર મિક્સ કરીશું. હવે આપણે તેમાં જરૂર મુજબ નવશેકું ગરમ પાણી ઉમેરીશું. અહીંયા આપણે તેનો કડક લોટ બાંધી લઈશું. હવે આપણે આ લોટમાંથી હાથેથી દબાવીને નાના નાના મુઠિયા તૈયાર કરી લઈશું. આપણું તેલ ગરમ થાય એટલે ગેસની આંચને મીડિયમ કરી દઈશું. હવે આપણે એક એક કરીને મુઠિયાને ઉમેરીશું. અહીંયા આપણે મુઠિયાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને અંદરથી ચડી જાય ત્યાં સુધી તળવાના છે. તળાઈ ગયા પછી આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે તેના ટુકડા કરીને તેને થોડીવાર માટે ઠરવા દઈશું. આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને મિક્સર જારમાં નાખીશું. જુઓ, એકદમ સરસ દાણેદાર ટેક્સચર તૈયાર છે. હવે આપણે એક કડાઈમાં 1 ચમચી ઘી લઈશું. હવે તેમાં કાજુ અને બદામ નાખી દઈશું. આપણે તેને ક્રન્ચી થાય ત્યાં સુધી સાતળી લઈશું. હવે આપણે તેમાં કિસમિસ ઉમેરીશું. આપણે કિસમિસને ફૂલે ત્યાં સુધી તળી લઈશું. હવે તેમાં 2 કપ ઝીણો સમારેલો ગોળ ઉમેરીશું. આપણે અહીંયા ગોળને ધીમા તાપે ઓગળવા દઈશું. આપણે તેની ચાસણી નથી કરવાની. હવે આપણે ચૂરમામાં તળેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. ઇલાયચી, જાયફળ પાવડર ઉમેરીશું. હવે આપણે આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું. આપણો ગોળ ઓગળી જાય એટલે તરત જ તેને તૈયાર કરેલા ચૂરમાના મિશ્રણમાં ઉમેરી દઈશું. હવે આપણે તેને ચમચીથી મિક્સ કરીશું. આપણું મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે આપણે તેને હાથેથી બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણું મિશ્રણ લાડુ બનાવવા માટે તૈયાર છે. હવે આપણે આ મિશ્રણમાંથી આવી રીતે ગોળ ગોળ કરીને લાડુને તૈયાર કરી લઈશું. આવી જ રીતે આપણે બધા જ લાડુને તૈયાર કરી લઈશું. હવે આપણે તેને ખસખસથી કોટ કરીશું જેનાથી તે દેખાવમાં પણ સરસ લાગે. આ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો તૈયાર છે આપણા પૌષ્ટિક અને ટેસ્ટી ગોળ ચૂરમાના લાડુ.